હું ઉદય ભક્ત પાટીદાર સમાજમાંથી આવું છું। મારું નામ દિવ્યેશ પટેલ છે। અમે લગભગ અમારે ઇંગ્લિશ મીડિયમ સમાજની અમે આજે અરજી કરી છે। એની અંદર અમારે લગભગ 1993ની અમારે અસ્તિત્વમાં આવ્યું હતું અને સમાજના લોકોએ ફાળો આપી ફૂલની પાખડી આપીને બી અમને સમાજની સંસ્થા ઊભી કરી છે। લગભગ 2002 કે 2003 પછી કંઈક જમીનદાતાઓ મળ્યા, ત્યાર પછી એ ત્યાં આગળ સ્કૂલ બનાવી। બાકી ત્યાં લગી પહેલાં લગભગ રામકબીર મંદિરમાં ચાલતી હતી એવું મને ખબર છે। અમે તો નાના હતા પણ આ ચાલતી હતી એવું ધ્યાનમાં આવેલું। પછી અમે અત્યારે લગભગ 6 મહિનાની આસપાસ અમે કંચન કાકાને બધાને મળ્યા, ત્યારે અમે કીધું કે ભાઈ હવે સ્કૂલની અંદર અપડેટ થોડુંક લાવો અને યુવાઓને બી અંદર ઇન્વોલ્વ કરો। તો અમને એવું કીધું કે ભાઈ સમાજની સંસ્થા થોડી છે, આ તો કે અમારે ટ્રસ્ટીઓની સંસ્થા છે। તો અમે એની બાબતમાં કાકાને કીધું, કાકા એમનો પેટા કાયદો અમને આપશો? તો કે સમાજની સંસ્થા નથી તો તમારે પેટા કાયદો કેતે ના આપીએ। એટલે અમે સબ રજિસ્ટ્રાર સાહેબમાં ગઈ અને એમની અરજી મંગાવી, એટલે અરજી આપી અને અમને કીધું અમારે પેટા કાયદો આપો। અને પેટા કાયદા અમને મળ્યો અને એના આધારે અમે દેખ્યું તો અમારા સમાજની સંસ્થા નીકળી અને એમાં સમાજની સંસ્થામાં સમાજના સભ્યો બનાવવા, ટ્રસ્ટી બી સમાજના લોકો રહી શકે એ પેટા કાયદો। એના આધારે અમે સબ રજિસ્ટ્રાર સાહેબશ્રીને અમે અરજી કરી કે ભાઈ સાહેબ આ રીતની છે તો પછી આમાં નિયમ પ્રમાણે પેટા કાયદા પ્રમાણે એની અંદર સભ્ય ટ્રસ્ટીની નિમણૂક થવી જોઈએ નિયમ પ્રમાણે। અમે અરજી આપી તે દિવસે બી એ લોકો કંઈક નવું આપણે ટ્રસ્ટ બનાવી એટલે કે નવું સભ્યને ટ્રસ્ટી બનાવીને લઈને આવ્યા હતા। તે દિવસે કંઈક વાંધો અમારે એમને આપ્યો અને એમને વાંધો અમને સાહેબે લખીને આપ્યો કે ભાઈ હવે નવેસરથી નવું કંઈક થઈ શકે તેમ નથી, અત્યારે જ્યાં સુધી તમારું આ નિકાલ ના આવે ત્યાં સુધી। તકરારીમાં લખાયું, ત્યારબાદ એ લોકોએ 9/3માં કંઈક પાછી મિટિંગ સાધારણ સભા કરી। પછી અમારે આ બધી વસ્તુ ચાલી એટલે અમારે તો એક જ વસ્તુ કે અમારે કોઈ જોડે પર્સનલી કોઈ દુશ્મની છે નથી, પણ એના આધારે જે અમારે 8-10 કંઈક સાધારણ સભા થઈ અને એના આધારે કંઈક 17 જણના કે સોગંદામાં ખોટા હતા। એમાં આપણે રજિસ્ટ્રાર પેલું નોટરી રજિસ્ટ્રારની અંદર કંઈક સહીઓ નથી, ખોટી સહી હતી, એક જ વ્યક્તિએ સહી કરેલી હતી, રૂબરૂમાં સહી નથી થઈ એ કંઈક માલુમ પડ્યું। પછી બીજી 2-3 વસ્તુઓ માલુમ પડી, પોલીસશ્રીએ તપાસ કરી એમાં અને એના આધારે FIR કરવામાં આવી છે। એના આધારે કંઈક ગુના દાખલ કરવામાં આવ્યા છે। આપણે તો કોઈને વ્યક્તિગત અમારું કોઈની જોડે કોઈ મનભેદ છે નથી, પણ જે સાચા હોય એમને સજા તો થવાની નથી, જે ખોટું કરી રહ્યું હશે એમને જે સજાને પાત્ર રહેશે। પણ અમારે આ સમાજની સંસ્થા સમાજમાં રહે અને સમાજની લાગણીને માગણી છે અને સમાજની વ્યથા છે કે ભાઈ સમાજની સંસ્થાની મેં આવું છે, કોઈ બોલી નથી શકતું પણ અમે આ વખતે અમે થોડી હિંમત દેખાઈ, સમાજ લોકોનો મને સપોર્ટ હતો, થોડીક હિંમત દેખાઈ અને એમાં અમે આ વસ્તુ કરી છે। અમે ફરીથી કહું છું કે અમારે સમાજમાં કોઈની જોડે કોઈ મનભેદ છે નથી, સંસ્થામાં બી, પણ અમારી સંસ્થામાં જે વસ્તુ થઈ છે એ ખોટી ધ્યાનમાં આવતા અમે એની અરજી કરી હતી। અરજી કર્યા પછી એની FIR થઈ, એ FIRની અંદર જે ધ્યાનમાં આવ્યું એ પ્રમાણે ગુના દાખલ થયા છે। શું અપેક્ષા અમારે તો એક જ અપેક્ષા છે કે સમાજની સંસ્થા છે, સમાજના લોકો પેટા નિયમ સમાજનો છે, એના આધારે સમાજમાં સભ્ય બનવા જોઈએ, સમાજમાં ટ્રસ્ટી થવા જોઈએ। બીજું કે સમાજની જે રીતે એની નિયમ પેટા કાયદો છે એ રીતે રેગ્યુલર ચાલવું જોઈએ કે એની ચૂંટણી આવતી હોય નિયમ પ્રમાણે ચૂંટણી થવી જોઈએ। અપેક્ષાની અંદર આપણે એક જ વસ્તુ છે કે સમાજની સંસ્થા સમાજમાં રહે, ટ્રસ્ટીઓની નથી, સમાજની સંસ્થા છે, સમાજના લોકોએ ઊભી કરેલી